ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ટીવાય બીકોમ સેમ 5 ધંધાકીય પર્યાવરણ ચેપ્ટર 1 ભારતીય ધંધાકીય પર્યાવરણમાં સૌથી વધુ વખત પૂછાયેલો ટોપિક જોવાનો છે. ધંધાકીય પર્યાવરણના ઘટકો, એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ્સ. બરાબર, કોઈ પણ ધંધાકીય પર્યાવરણના કયા ઘટકો હોઈ શકે છે જે પરિવર્તિત થાય છે પણ આપણે કાબુ બહારના હોય છે. એમાં સૌથી પહેલું આવશે માંગ. અર્થશાસ્ત્ર શીખવાની શરૂઆત જ તમે આ શબ્દ સાથે કરી હશે કે ઈચ્છા અને માંગમાં ફેરફાર છે. માત્ર ઈચ્છા હોવી એ માંગ નથી, પણ સાથે સાથે એ ખરીદવાની તાકાત તમારામાં હોય, પૈસા તમારામાં હોય તો જ ઈચ્છા માંગમાં પરિવર્તિત થાય છે. એ માંગ ધંધાકીય પર્યાવરણનું સૌથી અગત્યનું ઘટક ગણાય છે, કારણ કે માંગ ઉપર જ બાકીના બીજા પરિબળો અસર કરે છે. જેમ કે આપણે અત્યારે જોઈએ કે કોરોનાને કારણે અમુક વસ્તુઓની માંગમાં ધરખમ ઘટાડો થયો છે, જ્યારે અમુક વસ્તુની માંગમાં ધરખમ વધારો થયો છે. તો આ બે પરિબળોને ધ્યાનમાં રાખી અને આપણે આપણા બિઝનેસને સેટઅપ કરવો પડે છે. યાદી બનાવવી પડે છે કે આને કારણે કઈ વસ્તુઓની માંગ ઘટી છે અને કઈ વસ્તુઓની માંગમાં વધારો થાય છે. માંગને અસર કરતા કેટલાય પરિબળો હોય છે જે તમે શીખી ગયા છો. કિંમત, જરૂરિયાત, ફેશન, વ્યક્તિની ઈચ્છા, આ બધું જ માંગને અસર કરે છે. ગ્રાહકોની આવક, ગ્રાહકોનું સોશિયલ સ્ટેટસ, આ બધી જ બાબતો માંગને અસર કરે છે. અને જ્યારે આપણે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરતા હોય તો માંગને ધ્યાનમાં રાખવી પડે છે, કારણ કે કોઈ પણ દેશમાં તેજી છે કે મંદી એ માંગની પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. પહેલાં આપણે માત્ર એકમલક્ષી માંગ જોતા, એક વ્યક્તિની કે કુટુંબની માંગ, પણ કેન્સના આવ્યા પછી માંગ પણ શેમાં પરિવર્તિત થઈ ગઈ? સમગ્રલક્ષી. આખા સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માંગનો અભ્યાસ કરવો જોઈએ. કેન્સે 1929ની મહામંદી પછી આપણને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપ્યું. આની અંતર્ગત માંગનો નવેસરથી અભ્યાસ કરવાનો શરૂ થઈ ગયો. તે પહેલાં અર્થશાસ્ત્ર માત્ર એકમલક્ષી હતો, એટલે એકલ દોકલ વ્યક્તિગત માંગને આપણે મહત્ત્વ આપતા, જ્યારે હવે આપણે સામૂહિક માંગને મહત્ત્વ આપીએ છીએ. બરાબર, તમને ખબર છે માંગનું ચક્ર આપ્યું છે. માંગ વધે તો ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો લોકોની રોજગારી વધે. કેન્શિયન ચક્ર છે. રોજગારી વધે તો લોકોની આવક વધે, અને આવક વધે એટલે માંગ વધે. તમે જો ગઈકાલે જ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કર્યો, આવક વધે કારણ કે એ માંગ વધારો. અત્યારે બજારને એ માંગના ક્રાઇસિસમાંથી બહાર કાઢવા ઈચ્છે છે. ઈચ્છે છે કે લોકોના હાથમાં પૈસો આવે, લોકોના ખીચામાં પૈસો આવે, કે જેથી લોકો માંગ વધારે. કારણ કે આ ચક્ર અહીંથી શરૂ થશે તો જ ઉત્પાદન વધશે, તો જ રોજગારી વધશે, તો જ આવક વધશે, અને તો જ વળી માંગ વધશે. અને અત્યારનો સમય તો કેવો છે, એક ક્ષેત્રની મંદી દરેક ક્ષેત્રને, એક દેશની મંદી દરેક દેશને અસર કરે છે. તો આ મુજબ કેન્શિયન ચક્ર મુજબ માંગ વધારવી પડે, અને એના માટે સરકાર બનતા પ્રયત્નો કરે છે કે જેથી લોકો વધુને વધુ વસ્તુની માંગ તરફ ઢળે. કારણ કે તહેવારો ન હોય, ઉજવણી ન હોય તો લોકો વસ્તુની માંગ તરફ વળતા નથી. અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે યાદ રાખજો, અર્થતંત્રમાં ગતિ લાવવા માટે નાણું ફરતું રહેવું જોઈએ. જો નાણું ફરશે તો જ આપણે ફરતા રહીશું. જો નાણું બ્લોક થઈ જાય તો અર્થતંત્રને બહુ મોટું નુકસાન સહન કરવું પડે છે. એટલે માંગને ધ્યાનમાં રાખવી પડે છે. માંગ બદલાતી રહે છે, માંગ વ્યક્તિ અલગ હોય છે, અને માંગ સાથે જો તમે વસ્તુને જોડો તો ગ્રાહક વસ્તુમાં સતત નવીનતા અને વિવિધતા માગે છે, જે તમારે વેપારી તરીકે ગ્રાહકને આપવી પડે છે. નહીંતર તમે બજારમાંથી આઉટ ઓફ ડેટ થઈ જાઓ છો. કારણ કે માંગ ઉપર અસર કરતા અનેક પરિબળોનું આપણે ધ્યાન રાખવું પડે છે, જે તમે આગળના અર્થશાસ્ત્રમાં જોઈ ગયા છો. વપરાશ, ગ્રાહક વસ્તુ વાપરશે જ નહીં તો ડિમાન્ડ જ ઊભી નહીં થાય. જો ડિમાન્ડ જ ઊભી નહીં થાય તો
છે ને? તમે વિચારો, મોબાઈલ આવતા આપણે કેટલી બધી વસ્તુઓની માંગ ઘટાડી દીધી. ટેપ રેકોર્ડરની, હોમ થિયેટરની, એલાર્મની, છે ડાયરીની, આ બધી જ માંગમાં શું થઈ ગયું? ટેલિફોનની, આ બધી માંગ જતી રહી, આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. કેમેરા, ફોન, બધું ધીમે 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 એટલું બધું અપડેટ થતું જાય છે કે ગ્રાહક જે માગે, પહેલાં મોબાઈલ વાત કરવા માટે લોકો ખરીદતા, હવે ફોટા પાડવા માટે, સેલ્ફી પાડવા માટે કે સંગીત સાંભળવા માટે મોબાઈલ ખરીદે છે. તો એ જરૂરિયાતને, એ માંગને તમારે ધ્યાનમાં રાખવી પડે છે, કારણ કે માંગનો સીધો સંબંધ કોની સાથે છે? કસ્ટમર સાથે. અને કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ટુડેઝ બિઝનેસ વર્લ્ડ. સો યુ હેવ ટુ કીપ કોન્સન્ટ્રેટ ઓન ડિમાન્ડ ફેક્ટર, કારણ કે માંગ ઉપર આપણો કોઈ પણ પ્રકારનો અંકુશ રહી શકતો નથી. નેક્સ્ટ બીજું પરિબળ જોઈએ અગત્યનું, વપરાશ, જેને ઉપભોગ પણ કહે છે. હમણાં જ મેં તમને કીધું કે ગ્રાહક વસ્તુ માગે શું કામ? એને વપરાશ કરવો હોય એટલે. ઉત્પાદનની 4 પ્રવૃત્તિઓમાંની આ એક પ્રવૃત્તિ છે. ગમે એ કરો, ગ્રાહકને વાપરતા કરો, કારણ કે ગ્રાહક વપરાશ કરશે તો જ એ વસ્તુની માંગ ઊભી થશે. અને યાદ રાખજો, ગ્રાહકનો વપરાશ ખર્ચ ગણાય છે, અને ખર્ચ કોના ઉપર આધાર રાખે છે? તો કે આવક ઉપર. આપણે શીખી ગયા છીએ શું? કન્ઝ્યુમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ ઇન્કમ. આવક વધે તો ખર્ચ વધે. અત્યારે આપણને ખબર પડે કે અમારો પગાર વધવાનો છે, કે મારી આવક વધવાની છે, તો આપણા ખર્ચાઓ પણ વધી જશે. જે જરૂરિયાતો અત્યાર સુધી આપણે પેન્ડિંગ રાખી હતી, એ જરૂરિયાતો તરત આપણે સંતોષવાનો પ્રયત્ન કરીશું. કન્ઝ્યુમ્પશન, ખર્ચ કરાવો છે ને? ખર્ચ જ નહીં કરે ગ્રાહક તો શું થશે? બજારમાં નાણું ફરતું રહેશે નહીં. અને નાણું જો ફરતું નહીં રહે તો ધંધાકીય પર્યાવરણને ખૂબ અસર થશે, અને સાથે સાથે ધંધાને પણ અસર થાય છે. ધેટ્સ વાય છે ને આપણે આખા વર્ષ દરમિયાન જુદી જુદી રીતે આ ખર્ચાઓને મૂલવતા હોઈએ છીએ. તહેવારોની દૃષ્ટિએ, લગ્ન પ્રસંગોની દૃષ્ટિએ, અન્ય પ્રસંગોની દૃષ્ટિએ. બટ યુ હેવ ટુ મેક ધ કન્ઝ્યુમ્પશન. તમારે ખર્ચ કરવો પડે છે, પણ એ ખર્ચ કોના ઉપર આધાર રાખે છે? આવક ઉપર. જે વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ પણ આપણને જ્હોન મેનાર્ડ કેન્સે આપેલ છે કે લોકોની ઇન્કમ વધશે તો ઓટોમેટિકલી ખર્ચ વધશે, અને ખર્ચ વધે એટલે દેશનું અર્થતંત્ર ગતિશીલ થાય છે. સો કન્ઝ્યુમ્પશન, કીપ કોન્સન્ટ્રેટ. લોકો કઈ વસ્તુ માગે છે, આ બે એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે વપરાશ વધે તો જ માંગ ઊભી થાય છે. લોકો કઈ વખતે કઈ પ્રકારની વસ્તુઓ માગે છે એને આપો. ટકાઉ વસ્તુ માગે છે, નાશવંત વસ્તુ માગે છે, કેવી વસ્તુ માગે છે એને પ્રોવાઈડ કરો, અને કરશો એટલે ઓટોમેટિકલી તમારો ધંધો આગળ આવશે. અને એટલે માટે આ બંનેને ધંધાકીય પર્યાવરણના અગત્યના ઘટકો તરીકે અભ્યાસ કરવામાં આવે છે. માંગ અને વપરાશ, જે બંને ગ્રાહકો સાથે સંકળાયેલા છે. મેં તમને કીધું છે હવેનું માર્કેટ ટોટલી કોને આધારે ચાલે છે? ગ્રાહકોને આધારે. થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, જે અત્યારે તમે બજારમાં ખૂબ જ જોવો છો, એન્ડ ધેટ ઇઝ કોમ્પિટિશન, હરીફાઈ, સ્પર્ધા જે કયો. જ્યાં ઝાઝા વેપારી હોય ત્યાં ગ્રાહકોને હંમેશા ફાયદો થાય કિંમત બાબતે. અત્યારે આપણી પાસે મિશ્ર અર્થતંત્ર અંતર્ગત એટલીસ્ટ એટલા પ્રોડક્શન કરનારાઓ છે કે ગ્રાહક તરીકે આપણે આપણું વર્ચસ્વ સ્થાપિત કરી શકીએ. અને હમણાં જ મેં તમને કીધું કે દરેક વેપારી હવે તો ઓનલાઈન વેપારીનો પણ સામનો કરવો પડે છે. યુ હેવ ટુ. અને આપણે હરીફાઈમાંથી ભાગી નથી શકતા. યુ હેવ ટુ ફેસ. આજે તો એવી પરિસ્થિતિ છે બજારમાં કે તમે જે સ્થાને ઊભા હોય ત્યાં ઊભા રહેવા માટે પણ તમારે દોડવું પડે છે. યુ હેવ ટુ. સતત અપડેટ થતા રહેવું પડે છે. ગ્રાહકને ટેકનોલોજી આપવી પડે છે, ગ્રાહકને નવીનતા આપવી પડે. ગ્રાહક ટૂંકમાં જે માગે એને આપવું પડે. એને સેલ્ફી લેવી હોય તો બેસ્ટ સેલ્ફીવાળો ફોન તમારે એને પ્રોવાઈડ કરવો પડે છે. તમે વિચારો મોબાઈલમાં છેલ્લા દશકામાં કેટલા પરિવર્તન આવ્યા. ટીવી ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક સાધનો ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં કેવું પરિવર્તન આવ્યું છે. હરીફાઈ અને
હરીફાઈ. કોઈએ વિચાર્યું નહોતું કે દાવત જેવી નાની કંપનીઓ, કોકાકોલા જેવી મોટી કંપનીઓને આટલી ફાઇટ આપશે. હવે તો મલ્ટીનેશનલ કંપનીઓ પણ કોઈ પણ પ્રકારના વહેમમાં રહી શકે એમ નથી, કારણ કે કસ્ટમર પાસે કોઈ બીજો ઓપ્શન છે તો એ તમારી તરફ નહીં આવે. જો સારો ઓપ્શન છે તમારા કરતાં તો કોમ્પિટિશન ઇઝ ધ પાર્ટ ઓફ બિઝનેસ નાવ. અને જો તમારે એ હરીફાઈમાં ટકવું હોય તો ધંધાકીય પર્યાવરણનો પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર ચાલશે નહીં. ઇન્ડિયામાં રહેવું હોય તો ઇન્ડિયન કલ્ચર વિશે જાણ્યા વગર તમે કાંઈ કરી શકશો નહીં. ગુજરાતમાં વેપાર વધારવો હોય તો તમારે વેજીટેરિયન વસ્તુઓને વધુ મહત્ત્વ આપવું પડશે. આ હરીફાઈ. કેટલી બધી કંપનીઓ તમે જો, માર્કેટિંગ જે વધે છે ને એ હરીફાઈને કારણે જ વધે છે. ટીવી ઉપર તમે કે ગમે ત્યાં ટીવી પર ચેનલ તમે જુઓ, પહેલાં હરીફરીને દૂરદર્શન કે જી કેવું આવતું ને હવે તમે જો રિમોટની સ્વિચ તમે કન્ટિન્યુ કરતા થાકી જાઓ પણ ચેનલ પૂરી થાય નહીં. અને એ ચેનલ એ પ્રાદેશિક ને રાષ્ટ્રીય આ ને તેને તમે જો, ન્યૂઝ માટે અલગ ચેનલ, મૂવી માટે અલગ ચેનલ, એન્ટરટેનમેન્ટ માટે અલગ ચેનલ, બધા માટે અલગ. અને હવે તો એ લોકો વેબ સિરીઝની હરીફાઈનો સામનો કરી રહ્યા છે. આજથી દશકા પહેલાં કોઈએ વિચાર્યું નહીં હોય કે ટીવી પણ આઉટ ઓફ ડેટ આપણી લાઈફમાં થઈ જશે. અને તમે જો ત્યાં માર્કેટિંગ કેટલું વધી ગયું બેનું, કે લોકો હવે ટીવી જોવાને બદલે વેબ સિરીઝ યંગ જનરેશન બધું પસંદ કરે છે. આ હરીફાઈ છે, સ્પર્ધા છે, જેનો સામનો એક બિઝનેસમેન તરીકે તમારે કરવો પડે છે. અને એમાં તમે ક્યાંય ઊણા ઉતરો તો યુ લોસ્ટ યોર. તમે વિચારો કે બજારની હરીફાઈ ખતમ કરવા માટે જીઓવાળાએ 1 વર્ષ સુધી આપણને ફ્રીમાં આપ્યું, અને એની જ હરીફાઈનો સામનો કરવા માટે તમે વિચારો વોડાફોન અને આઈડિયાવાળાએ સાથે મળી છે ને વીઆઈ ઊભું કર્યું. ગીગાનેટ સુધી આપણે પહોંચી ગયા, 5G સુધી આપણે પહોંચી ગયા. આ બધી સ્પર્ધાઓ જ છે જેનો મેક્સિમમ બેનિફિટ કસ્ટમર તરીકે આપણને મળે છે. પહેલાં ફ્રીમાં આપ્યું, હવે આપણે હેબિચ્યુઅલ થઈ ગયા. હેબિચ્યુઅલ થઈ ગયા એટલે એને શું કર્યું, વોડાફોનના આઈડિયાવાળાને એવું લાગ્યું કે જીઓનો સામનો કરવો પડશે તો સાથે મળીને કામ કરવું પડશે. દેન ધે મેક વીઆઈ, વોડાફોન આઈડિયા, ગીગાનેટ વાપરો, જેની જાહેરાતો તમે કન્ટિન્યુઅસલી અત્યારે ટીવી પર જોતા. આ ગળા કાપ સ્પર્ધા છે ગ્રાહકોને. હવે તમે ગ્રાહકોને લાઇટલી લઈ શકો એમ નથી. માંગ, વપરાશ, હરીફાઈ, આર્થિક નીતિ કોઈ પણ દેશની સરકારની. અત્યારે અમેરિકામાં ટ્રમ્પની જગ્યાએ બાઇડેન આવશે તો બાઇડેનની આર્થિક નીતિ ટ્રમ્પ કરતાં કાંઈક અલગ હશે. અને ધંધાકીય લોકોએ આ બાબત ધ્યાનમાં રાખવી પડે. જો ન રાખે then it will create the problem. અમેરિકાની વિઝા નીતિ ચેન્જ થશે, અમેરિકાની ઇકોનોમિકલ પોલિસીસ ચેન્જ થશે, કારણ કે ટ્રમ્પ કંઈક અલગ વિચારતો હોય, આ કંઈક અલગ વિચારતો છે ને. રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી, હવે કોંગ્રેસની સરકાર છે, તો ભાજપનો કંઈક એજન્ડા અલગ હોય, કોંગ્રેસનો અલગ હોય, તો તરત એ બદલાય એટલે તમારે તમારી મુજબ એ પરિસ્થિતિને ચેન્જ કરવી પડે છે. યુ હેવ ટુ ઇકોનોમિક પોલિસી, આર્થિક નીતિ. આ બાબત આપણે સમજીએ. વી ઓલ નો, કોઈ પણ દેશની, કોઈ પણ સરકારની છે ને, છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ઘણા આર્થિક ફેરફારોનો સામનો કરી રહ્યા છીએ. આર્થિક નીતિમાં ઘણી બધી નીતિઓ આવે છે જે આગળના પાઠમાં આપણે વારાફરતી ભણવાની છે. અત્યારે ખાલી આપણે એની ચર્ચા કરી લઈએ. આર્થિક નીતિમાં સૌથી પહેલી આવશે દેશની નાણાંને લગતી નીતિ, નાણાકીય નીતિ. રાષ્ટ્રને નાણાંની માંગ અને પુરવઠાનું સંતુલન કેવી રીતે કરવું, જે આપણી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. રાજકોષીય પોલિસી, કરવેરા નીતિ. આથી હજારો વર્ષ પહેલાં કૌટિલ્યએ કીધું હતું કે લોકોની આર્થિક પરિસ્થિતિ મુજબ કરવેરા વસૂલ કરવા જોઈએ. એ દેશની આર્થિક એટલે કે રાજકોષીય નીતિ કેવી છે એ બાબત પણ આર્થિક નીતિમાં આવી જાય છે, કારણ કે કરવેરાના રેટ બદલાય, કરવેરાના સ્લેબ બદલાય, એ મુજબ ધંધાકીય પર્યાવરણ પણ બદલાતું હોય છે. કૃષિ નીતિ,
હમણાં જ તમને ખબર હોય તો ઘણા રાજ્યોમાંનો વિરોધ ચાલે છે. સરકારે કોઈ નવી કૃષિ નીતિ અમલમાં મૂકી છે. એની અંતર્ગત અમુક રાજ્યો એને અપનાવી છે અને અમુક જગ્યાએ ખેડૂતો એનો વિરોધ પણ કરી રહ્યા છે. કારણ કે તમે જાણો છો કૃષિ એ ભારતની આર્થિક વ્યવસ્થાનો ખૂબ અગત્યનો ભાગ ગણાય છે. આયાત નિકાસ નીતિ 1991 પહેલાં કોઈ પણ દેશ ઇન્ડિયામાં આવીને વેપાર નહોતો કરી શકતો, હવે કરી શકે છે. કારણ કે આપણે આપણી આયાત નિકાસ નીતિમાં ધરખમ ફેરફારો, આપણી વિદેશ વેપાર નીતિમાં ધરખમ ફેરફારો કર્યા છે. તો એક ધંધાકીય પર્યાવરણ તરીકે આ બધા જ પરિબળોને તમારે ધ્યાનમાં રાખવા પડે છે. કારણ કે આ તમારા કંટ્રોલમાં નથી અને છતાં તમારા ધંધાને અસર કરે છે. કોઈ પણ દેશની નાણાકીય નીતિ બદલાય, રાજકોષીય નીતિ બદલાય, કૃષિ નીતિ બદલાય, આયાત નિકાસ નીતિ બદલાય, કાંઈ પણ બદલાય, સેવા ક્ષેત્રમાં સરકાર કાંઈ ફેરફાર કરે, તો એની પણ તમારે બાબતો ધ્યાનમાં રાખી છે. સેવા સેક્ટર એટલે સમજાય છે ને, દેશના વિકાસ માટે જરૂરી ક્ષેત્રો, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો વગેરેનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. અહીં આપણે સમાજ સેવાની વાત કરતા નથી. ભારતીય અર્થતંત્ર મુખ્યત્વે 3 આર્થિક પ્રવૃત્તિઓમાં વહેંચાયેલું છે. તમે 12માના કે 11માના ઇકોનોમિક્સમાં શીખી ગયા છો, યાદ હોય તો, કે ભારતીય અર્થતંત્ર છે એ મુખ્યત્વે 3 મેઇન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે વહેંચાયેલું છે. અને એ 3 મેઇન આર્થિક પ્રવૃત્તિ એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર દેશના આંતરમાળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલું છે અને એટલે એમાં પરિવર્તન આવે તો ધંધાકીય પર્યાવરણમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે કોઈ પણ એક દેશમાં ઉદ્યોગોનો મેક્સિમમ વિકાસ તમારે કરવો હોય તો ત્યાંનો સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર ઉત્તમમાં ઉત્તમ હોવો જોઈએ. તો કોઈ પણ દેશ સારામાં સારી વાહન વ્યવહાર કે સંદેશા વ્યવહાર આપે તો એની અસર તેના ઉદ્યોગોના વિકાસ ઉપર પડે છે, જે આપણે અમેરિકા, જાપાન, જર્મની, ચાઇના વગેરે રાષ્ટ્રોમાં જોઈ શકીએ છીએ. બરાબર. ત્યારબાદ જોઈએ કોઈ પણ દેશની કાનૂની વ્યવસ્થા. કારણ કે કાનૂની વ્યવસ્થા સરકારથી મુક્ત હોય છે. સરકાર કોઈ પણ દેશના કાનૂનમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરફિયર કરી શકતી નથી. હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે કોઈ પણ કોર્ટ હોય, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. એમાં કોઈ પણ પ્રવર્તમાન ગવર્મેન્ટ એને અસર કરી શકતી નથી. તો આપણા દેશમાં તમને ખબર હોય તો એક કાનૂની વ્યવસ્થા છે કે જ્યારે તમે જ્યાં દારૂબંધી હોય ત્યાં કોઈ દારૂનું છૂટથી વેચાણ કરી શકતું નથી. જેમ કે ગુજરાતમાં છે, બિહારમાં છે, તો આવી બધી જગ્યાએ દારૂબંધી છે તો તમે દારૂનો વેપાર કરી શકતા નથી. તે ઉપરાંત સિગરેટ હોય, તમાકુ હોય, એવા વ્યસનકારક પદાર્થોના વેચાણ કરતી વખતે એના પેકેટ ઉપર તમારે એને લગતી જરૂરી ચેતવણીઓ લખવી પડે છે. જેમ કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરીસ ટુ હેલ્થ.